નવનીત કરીને યુવાન છે, એનો દાવો એવો હતો કે આ હુમલો મારી ઉપર માયાભાઈ આહિરના દીકરા જયરાજે કરાવેલો હુમલો છે, કારણ કે મેં એમની પાસે માફી મંગાવી હતી, એનો બદલો લેવા માટે આ કૃત્ય થયું છે. પણ સૌથી વધારે અગત્યની બાબત એવી છે કે આ મામલાને જે રીતના ભાવનગર પોલીસે હેન્ડલ કરી પહેલા દિવસથી લઈને, મને એવું લાગે છે મિસહેન્ડલિંગ છે. આ ઘટનાની ગંભીરતા સમજવાની જરૂર હતી અને જે વ્યક્તિ છે ભોગ બનનાર નવનીત, એ સાચું બોલે છે કે ખોટું બોલે છે એ તો ઇન્વેસ્ટિગેશનનો વિષય હતો કે ભાઈ આ ઘટનામાં જયરાજ આહિર છે કે નહીં, એ પોલીસે તપાસ પછી કહેવાનું હતું. પણ બનાવના પહેલા જ દિવસથી જે ડીવાયએસપી રીમાબા ઝાલા હતા, એમણે એવું કહેવાની શરૂઆત કરી કે આમાં જયરાજ આહિર નથી. તો મને એવું લાગે છે કે જયરાજ આહિર ન પણ હોય તો પણ આટલી વહેલી ક્લીન ચીટ આપવાની જરૂર નહોતી. અચ્છા. ભોગ બનનારો જે ફરિયાદ આપતો હતો એ ફરિયાદ લેવાની જરૂર હતી. એમાં પછી કોણ સાચું કોણ ખોટું એ નક્કી કરવાનો અધિકાર તો આખરે પોલીસને છે. પોલીસે ફરિયાદ લઈ લેવાની જરૂર હતી, પણ પોલીસે આખી ફરિયાદ લેવામાં વિલંબ કર્યો. એક તો હોસ્પિટલ પોલીસ મોડી જાય છે, પછી ઘટનાને મિસહેન્ડલ કરે છે. આ ત્યાંના લોકલ પીઆઈ જે મહિલા પીઆઈ હતા ડાંગર કરીને, એમણે પણ ચોક્કસ કલમો લગાડવામાં ગડબડ કરી અથવા વિલંબ કર્યો. અને પછી પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ. પટેલને તપાસ સોંપવામાં આવે છે. કે.એસ. પટેલે પણ કોળી સમાજને ખુશ કરવા માટે કેટલીક રમતો કરી. આ પકડાયેલા આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે લઈ જતા હતા ત્યારે આરોપી નોર્મલ ચાલતો હતો, કંઈ વાંધો નહીં, આરોપી નોર્મલ ચાલે એમાં કંઈ ગુનો નથી. પણ એ વિડીયોમાં દેખાય છે કે કે.એસ. પટેલ એ એક આરોપીને પગમાં લાઠી મારીને ઇશારો કરે છે કે તું લંગડો ચાલ, અને પછી આરોપી લંગડો ચાલવા લાગે છે. તો આવા બધા નાટક કરવાની જરૂર ભાવનગર પોલીસને નહોતી. જો ભાવનગર પોલીસે કાગળ ઉપર બરાબર કામ કર્યું હોત, પણ એવું ન થયું.